ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ આંગણવાડી સુપરવાઇઝર ભરતીને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. મુખ્ય સેવિકા ભરતી, જેનો જાહેરાત ક્રમાંક નંબર છે 9/2025-26 અને સ્ટાફ નર્સ ભરતી, જેનો જાહેરાત ક્રમાંક નંબર છે 2/2025-26. વેબસાઇટ એડ્રેસ gpssb.gujarat.government.in. તો સ્ટાફ નર્સ અને મુખ્ય સેવિકા આંગણવાડી સુપરવાઇઝર ભરતીને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા પહેલા એક મહત્વની અપડેટ આપવામાં આવી રહી છે. લહિયા વળતર સમય સુવિધાની મંજૂરી અંગેની અગત્યની જાહેરાત. એટલે કે સમય સુવિધા આપવા એટલે કે સમયમાં વધારો આપવા બાબતે આ જાહેરાત આપવામાં આવી રહી છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરાત ક્રમાંક 2/2025-26 સ્ટાફ નર્સ અને જાહેરાત ક્રમાંક 9/2025-26 મુખ્ય સેવિકા સહવર્ગની તારીખ 13/1/2026 રોજ CBRT કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષામાં જે ઉમેદવારોને લહિયા વળતર સમયની સુવિધાની આવશ્યકતા હોય તેઓએ નીચેની વિગતે મંડળની કચેરીને ઓનલાઈન અરજી રજૂઆત કરવાની રહેશે. લહિયા વળતર સમય સુવિધાની મંજૂરી માટે ઓનલાઈન કાર્યક્રમ. લહિયા વળતર સમયની સુવિધાની મંજૂરી મેળવવા અરજી કરવા માટેનો ઈમેલ આઈડી નંબર છે gpssb2017@gmail.com. ઈમેલ કરવાની સમય મર્યાદા 30/12/2025 આજે 2 કલાકથી શરૂ થઈને 3/1/2026 23:59 કલાક સુધી રહેશે. લહિયા વળતર સમયની સુવિધાની આવશ્યકતા હોય તેવા દિવ્યાંગ ઉમેદવારોને ખાસ જણાવવામાં આવે છે કે ઉપરોક્ત ઈમેલ આઈડી સિવાય તથા ઉક્ત સમય મર્યાદા બાદ કોઈપણ રીતે કરેલ રજૂઆત અરજી માન્ય રહેશે નહીં. સદર સ્પર્ધાત્મક પરીક્ષાના દિવ્યાંગ ઉમેદવારો કે જેઓને નિયમો અનુસાર લહિયા વળતર સમયની સુવિધા મળવાપાત્ર છે તેવા ઉમેદવારો જો લહિયો વળતર સમય મેળવવા ઈચ્છતા હોય તો તેવા ઉમેદવારોએ સર્વપ્રથમ પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી આ સાથે સામેલ વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ વાંચી ત્યારબાદ નિયત ફોર્મમાં ઉપરોક્ત કાર્યક્રમમાં દર્શાવેલ ઈમેલ પર તમામ જરૂરી પ્રમાણપત્રો સ્પષ્ટપણે વાંચી શકાય તે રીતે આપના દ્વારા અરજી ફોર્મમાં દર્શાવેલ ઈમેલ પરથી સ્કેન કરીને અરજી મોકલવાની રહેશે. આપના દ્વારા મોકલવામાં આવેલ અરજી તથા તમામ જરૂરી પ્રમાણપત્રો અન્યવે મંડળ દ્વારા મંજૂરી પત્ર રૂપે અથવા ખૂટતા આધાર પુરાવાની જાણ કરવા માટે આપના દ્વારા ઓનલાઈન અરજી ફોર્મમાં દર્શાવેલ આપના ઈમેલ પર જવાબ કરવામાં આવશે, જેથી ઈમેલ ચકાસતા રહેવા ખાસ જણાવવામાં આવ્યું છે. મંડળ દ્વારા આપેલ મંજૂરી પત્ર ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા ખંડમાં ઇન્વિજિલેટરને આપવાનો રહેશે, જે ખાસ ધ્યાને લેવા જણાવવામાં આવ્યું છે. તેમજ ખાસ નોંધ આપવામાં આવી છે મંડળના ઈમેલ એડ્રેસ gpssb2017@gmail.com પર નિયત સમય મર્યાદામાં આવેલ ઈમેલ જ મંડળ દ્વારા ધ્યાને લેવામાં આવશે. મંડળના અન્ય કોઈ અધિકારીશ્રીના ઈમેલ પર કરેલ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં, જેની સ્પષ્ટ નોંધ લેવા વિનંતી છે. ફક્ત આસિસ્ટન્ટ પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ રેસિડેન્ટ મેડિકલ ઓફિસર વગેરે સત્તાધિકારીની સહીવાળા એપેન્ડિક્સ આઈ, એપેન્ડિક્સ IV માન્ય રહેશે નહીં. ચીફ મેડિકલ ઓફિસર, સિવિલ સર્જન, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ઓફ એ ગવર્મેન્ટ હેલ્થકેર ઇન્સ્ટિટ્યુશનની સહીવાળા એપેન્ડિક્સ 1, એપેન્ડિક્સ IV જ માન્ય રહેશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવા વિનંતી કરવામાં આવી રહી છે. તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓ માટેની સીધી ભરતી ઝુંબેશ પ્રક્રિયા સ્પેશિયલ રિક્રુટમેન્ટ ડ્રાઇવ અન્યવે પંચાયત સેવા વર્ગ 3 હેઠળના વિવિધ સવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા CBRT પદ્ધતિથી યોજાનાર છે. સદર ભરતી પ્રક્રિયા તથા ભવિષ્યમાં પસંદ થનાર અન્ય સવર્ગોની જાહેરાત સ્પર્ધાત્મક પરીક્ષા CBRT પદ્ધતિથી યોજવાના કિસ્સામાં અન્યવે જાહેરાતમાં દર્શાવેલ જોગવાઈ મુજબ અરજી કરવાને પાત્ર ગણેલ હોય તેવી બેન્ચમાર્ક ડિસેબિલિટી 40% ઓછી ના હોય તેવી દિવ્યાંગતા અથવા તો સ્પેસિફાઈડ ડિસેબિલિટી
40%થી ઓછી હોય તેવી દિવ્યાંગતા અને કોમ્પ્યુટર ચલાવવા માટે અસમર્થ હોય તેવા ઉમેદવારોને તેમજ આકસ્મિક પરિસ્થિતિઓના કારણે હંગામી દિવ્યાંગતા ધરાવતા હોય અને કોમ્પ્યુટર માઉસનો ઉપયોગ કરવાની ક્ષમતાની મર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવારોને લહિયા વળતર સમય કમ્પલસરી ટાઈમની સુવિધા મેળવવા માટે મંડળ દ્વારા નીચે મુજબ જે નક્કી કરવામાં આવેલ માર્ગદર્શક સૂચનાઓ છે તે ધ્યાને લેવાની રહેશે. હવે લહિયાની સુવિધા કોને મળી શકે? તો જાહેરાતમાં અરજી કરવાને પાત્ર ગણેલ હોય તેવા બ્લાઇન્ડ, ડેફ, બોથ આર્મ અને બેન્ચમાર્ક ડિસેબિલિટી જે 40%થી ઓછી ના હોય તેવી દિવ્યાંગતા ધરાવતા કોમ્પ્યુટર ચલાવવા માટે અસમર્થ હોય તેવા ઉમેદવારો ઈચ્છે તો તેઓને લહિયા વળતર સમયની સુવિધા મળવાપાત્ર થશે. આવા ઉમેદવારોએ સક્ષમ સત્તાધિકારી દ્વારા ઇસ્યુ થયેલ માન્ય દિવ્યાંગતા પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. પરંતુ કોમ્પ્યુટર ચલાવવા માટે અસમર્થ હોય અંગેનું તબીબી પ્રમાણપત્ર એપેન્ડિક્સ આઈ અથવા તો એપેન્ડિક્સ IV રજૂ કરવાનું રહેશે નહીં. જ્યારે ઉપર સિવાયની અન્ય 40%થી ઓછી ના હોય તેવી દિવ્યાંગતા, બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારો તેમજ 40%થી ઓછી હોય તેવી દિવ્યાંગતા, સ્પેસિફાઈડ ડિસેબિલિટી ધરાવતા ઉમેદવારોએ લહિયા વળતર સમયની સુવિધા મેળવવા માટે સક્ષમ સત્તાધિકારી દ્વારા ઇસ્યુ થયેલ માન્ય દિવ્યાંગતા પ્રમાણપત્ર ઉપરાંત આ સાથે સામેલ સર્ટિફિકેટ રિગાર્ડિંગ ફિઝિકલ લિમિટેશન ઇન એ એક્ઝામિનેશન ટુ યુઝ કોમ્પ્યુટર માઉસ મુજબનું ઉમેદવારને કોમ્પ્યુટર માઉસના ઉપયોગમાં તકલીફ હોવા અંગેનું મુખ્ય અધિકારી, સિવિલ સર્જન, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આપવામાં આવતું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ઉમેદવાર દ્વારા આવું પ્રમાણપત્ર રજૂ કર્યાથી તેઓને લહિયા વળતર સમયની સુવિધા મળવાપાત્ર થશે, જેની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. વળતર સમયની જે જોગવાઈ છે તે 40 મિનિટ અને 3 કલાકની પરીક્ષા માટે, 20 મિનિટ 2 કલાકની પરીક્ષા માટે અને 40 મિનિટ અને 3 કલાકની પરીક્ષા માટે 60 મિનિટ એમ પ્રો રેટા આધારે વળતર સમય મળવાપાત્ર રહેશે. લહિયાની પસંદગી અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારે પોતાના માટે લહિયો જાતે પસંદ કરવાનો રહેશે. કોઈ પણ સરકારી, અર્ધસરકારી, પંચાયત મંડળ, નિગમના કર્મચારીને લહિયા તરીકે રાખી શકાશે નહીં. લહિયાની શૈક્ષણિક લાયકાત જે સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા હોય તે સંવર્ગની નિર્ધારિત લઘુત્તમ શૈક્ષણિક લાયકાત કરતાં એક સ્ટેપ નીચે હોવી જોઈએ. લહિયા વળતર સમયની મંજૂરી આપનાર સક્ષમ સત્તાધિકારીની સહી જોઈશે. અરજી કરવાની જે કાર્ય પદ્ધતિ છે તે એકવાર જોઈ લેવા વિનંતી કરવામાં આવી રહી છે. ધન્યવાદ.